वाघोडिया तहसील के कोटंबी में स्टेडियम बनाने के लिए बड़ौदा क्रिकेट एसोसिएशन के प्रमुख समरजीत सिंह गायकवाड़ और किसान रमेश पटेल के बीच 18 बीघा जमीन का दस्तावेज हुआ है, परंतु इसके चलते रिवाइवल ग्रुप और गायकवाड़ ग्रुप के बीच विवाद बढ़ गया है। बड़ौदा क्रिकेट एसोसिएशन बीसीए के लिए वाघोडिया तहसील के कोटंबी में स्टेडियम के लिए ली गई 18 बीघा जमीन का दस्तावेज बीसीए प्रमुख समरजीत सिंह गायकवाड़ एवं किसान रमेश पटेल के बीच हुआ है। दस्तावेज होने के पश्चात वडोदरा को विश्व स्तरीय क्रिकेट स्टेडियम देने की घोषणा बीसीए प्रमुख ने की थी। इस संदर्भ में प्रमुख समरजीत सिंह गायकवाड़ ने लक्ष्मी विलास पैलेस के एलवीपी हॉल में बुलाई हुई पत्रकार परिषद में बताया कि 18 बीघा जमीन का दस्तावेज हो गया है, जिसमें 2 प्रश्न दस्तावेज में बदले गए थे। 63 की इजाजत गुरुवार को संपन्न हो उससे पहले यह दस्तावेज संपूर्ण हो सका, जिसके लिए मैं 2200 सभ्यों का आभार व्यक्त करता हूं। एजीएम में लिए गए निर्णय के अनुसार 106 बीघा जमीन ली गई, परंतु 74 बीघा में भी स्टेडियम संभव है। गौरतलब है कि इस दस्तावेज के चलते रिवाइवल ग्रुप एवं गायकवाड़ ग्रुप के बीच विवाद बढ़ गया है। मानु छू आ एक बहुत महत्व एक स्टेज આપણે પૂરો કર્યો છે। આજે જે દસ્તાવેજ થયા છે હવે મળીને કુલ 74 बीघा જમીન થાય છે, પણ એમાં એ જમીનમાં એક સ્ટેડિયમ બેસી શકે છે અને 2 સ્ટેજમાં આ એક મોટો ઇમ્પોર્ટન્ટ પહેલો સ્ટેજ હતો। અત્યાર સુધી આપણે આટલા વર્ષોમાં આ સ્ટેજ આ સ્થિતિમાં પહોંચી નથી શક્યા, પણ આજે એટલીસ્ટ આપણે આ એક મોટો સ્ટેજ પૂરો કર્યો છે। કામકાજ હવે આ એક સ્ટેજ થઈ ગયો છે, અમે પૂરો હવે સમય કાઢીને એના પાછળ પડશું। સ્ટેડિયમની વાયબિલિટી, જે સ્ટેડિયમનું પ્લાનિંગ ને જે કંઈ બધું ઓર્ગેનાઇઝેશન લાગે અને અમે એના પાછળ પડશું। પછી અમે થોડી વાર પછી અનાઉન્સ કરશું શું ટાઈમ શેડ્યુલ છે। સાકરના જમીનો પર વિવાદ ચાલુ હતો, તો ફાઇનલી ક્યાં આગળ સ્ટેડિયમ બન્યું લાગે છે? હવે એવું કહી શકાય કે કોટંબી જ હવે ફાઇનલ થઈ ગયું। હવે કોટંબી જમીનની માલકી બીસીએની થઈ ગઈ છે, લીગલ માલકી પ્લસ ફિઝિકલ માલકી। અત્યાર સુધી એ સ્ટેજ આપણે પહોંચી નહીં શક્યા હતા। સાકરદાનો જે વિષય છે હવે એ કોર્ટમાં ગયો છે, જૂનો વિષય છે અને અમારી ઈચ્છા છે કે જે પૈસા અમારા ગયા છે પાછા આવી જાય। આ જમીન થઈ ગઈ છે અને હું માનું છું કે આ જમીન ઉપર હવે ફોકસ કરીને આપણે આ સિટીને શહેર માટે એક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવા જોઈએ। ટોટલ કેટલી કોસ્ટ આવશે ઇન્ક્લુઝિવ સ્ટેડિયમ? આ છે જમીનનું અત્યાર સુધી 22 કરોડ થયા છે। સ્ટેડિયમમાં હું જે માનું છું અત્યારે જેટલા કોસ્ટ છે થશે, પણ આપણે અમને ઘણી બધી સપોર્ટ બીસીસીઆઈ થ્રુ મળે છે એઝ સ્ટેક હોલ્ડર, અને મારી ઈચ્છા છે કે અમે એક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવશું। ઘણા બધા કોર્પોરેટ બોક્સીસ છે, વેચીને પૈસા આવી શકે છે, એ પ્રયોગ કરશું અમે, પણ ખાલી કોસ્ટથી ધરીને કંઈ થવાનું નથી, કારણ કે આપણે બીજા 100 વર્ષની વિચાર કરીને એક ફેસિલિટી બનાવવા જોઈએ। ખાસ આજે કહેવા માગું છું કે એમને એમના સપોર્ટથી આજે અમે આ એક મોટો જે વિષય હતો એને અમે એક પૂરો કરી શક્યા। આ જમીન મળી શકી। એમનો જે ઠરાવ હતો માર્ચ 2013ના એજીએમમાં, એના પ્રમાણે અમે ફોલો કર્યું છે બધું, અને એમના જ સપોર્ટથી હવે જે સ્ટેડિયમ બાંધવાનું છે આ નેક્સ્ટ સ્ટેજ અને ફાઇનલ સ્ટેજ એમના સપોર્ટથી જ કરશું। કોને શ્રેય આપવામાં આવ્યું? કારણ કે ગઈ પેઢીની જે વોર્ડ હતો ત્યારે ભારે વિવાદો થયા હતા, હવે જ્યારે પૂર્ણ થઈ ગયું કહેવાય છે ત્યારે કોને શ્રેય આપવામાં આવ્યું? પહેલાં 54 बीघा ઓલરેડી ગયા જે કમિટી હતી એમના ટેન્યોરમાં થયેલી। આ જમીન ઉપર નક્કી એ જ એજીએમમાં જ થયેલું 2013ના એજીએમમાં, અને આ બધાના સપોર્ટથી ને સહાયથી થયું છે। આ 2200 મેમ્બર જે અમારા છે એમના સપોર્ટથી થયું છે। જે ઠરાવ એજીએમમાં જ થયા છે એના પ્રમાણે જ અમે ગયા છે। ઘણા બધા સારા સ્ટેડિયમ છે હવે જે દુબઈમાં નવા આવ્યા છે, એ સારા સ્ટેડિયમ છે। કોન્સ્ટન્ટલી ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં એ લોકો સ્ટેડિયમ અપગ્રેડ કરે છે। રિસેન્ટલી હું લોર્ડ્સમાં હતો, એ બધું ઇમ્પ્રૂવ કર્યું છે। ઈચ્છા છે કે સ્ટેડિયમ આપણે એ બરાબરી કરીએ, એ ફેસિલિટી સાથે કરીએ જે સ્પેક્ટેટર વ્યુઇંગ મજા આવશે, જ્યાં પ્લેયરોને રમવાનું મજા આવશે,
અને ઘણા બધા ત્યાં ફેસિલિટી કરશું જે વર્લ્ડ ક્લાસના સ્ટેટસ પ્રમાણે રહેશે.